चंद्र प्रभु प्यारा आकड़ी काले हो अमने उद्धरनारा वंदन विधि न जाणु तो ये चरणे आवी बळगु अचल चरण नो आश्रय आपो मन राखू ना अळगु देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आकड़ी काले हो अमने उद्धरनारा। परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે। પત્ર ક્રમાંક 631 વાંચો। પ્રથમ પદમાં એમ કહ્યું છે કે એ મુમુક્ષુ એક આત્માને જાણતા સમસ્ત લોક અલોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે। માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે। તત્વ સ્વરૂપ એવા સતશાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્વ છે એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે। તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવવું દુર્લભ છે। એ માર્ગ જુદો છે અને તેનું સ્વરૂપ પણ જુદું છે। જેમ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી। માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી। બીજા પદનો સંક્ષેપ અર્થ હે મુમુક્ષુ યમ નિયમ આદિ જે સાધનો સર્વશાસ્ત્રમાં કયા છે તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે એમ પણ નથી। કેમ કે તે પણ કારણને અર્થે છે। તે કારણ આ પ્રમાણે છે। આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા હોવા એ કારણો ઉપદેશ છે। તત્વજ્ઞાનીઓએ એથી એવા હેતુથી એ સાધનો કહ્યા છે પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે રહ્યા। આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે તેમ તત્વજ્ઞાનીઓએ એ તત્વનું તત્વ કહ્યું છે। વાંચીએ ફરી વિચારીએ। પ્રથમ પદમાં એમ કહ્યું છે કે હે મુમુક્ષુ, કોને વર્ણ કરી? મુમુક્ષુને, જેને સંસારને છૂટવું છે તે મુમુક્ષુ। રજળવું હોય તેને માટે નથી, એ તો રજળવાનું છે જ, છૂટો એને માર્ગ છે। મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા વાળો, માત્ર મોક્ષ વિલાસ, સંસારથી થાક્યો હોય એ મુમુક્ષુ। ભવે ખેદ કશાયનું શાંતતા માત્ર મુખ્ય વિલાસ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ, ફરી કહ્યું અંતર દયા। મુમુક્ષુ તેને સંસાર ત્રાસરૂપ લાગે, અહીં નથી ગમતું, નથી રહેવાતું, અહીંથી ક્યારે ચાલ્યો જવું એની વાત છે। એટલે એને શું થાય? છૂટવાની વાત ગમે, સંસાર ગમે નહીં। હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ। જાણવાનો છે આત્મા, બીજું બધા જાણવાની જરૂર નથી, છતાં આત્મા જાણશ, બધું જણાય જશે। જાણવાની જરૂર નથી પણ જણાય જશે। આરસી ઉપર દળ ચોટ્યો હોય, મોડું દેખાય નહીં પણ ચોખ્ખું કરીએ તો દેખાય। આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, આત્મા તે જ્ઞાન।
આ તો કોઈ જળ પદાર્થ નથી, જ્ઞાન છે. એ જ્ઞાન ક્યારે પ્રગટે? ઉપરથી કચરો કાઢી નાખીએ તારે. આસી પર જેમ ચેર કાઢી નાખીએ તો મોડું આવે એવું દેખાય. આસી ઉપર ચિતરવું નહીં પડે. જો ધરે તો આવે એવું ફોટો તરત પડી જાય. ચિત્રો તો કેટલા ચિત્રો? 1 2 3 4. પણ આરસી તો જો જુઓ તો આખો ફોટો તરત પડી જાય. ભૂલ વગરનો ચિત્રણ કરી ઓખરી જાય, ના કરી જાય, કાંદરી જાય, ઓગરી રહી જાય. આ તો આખો ફોટો ચોખ્ખો કરો આત્માને. એને બધા શું કરે? ઉપર ચિત્ર છે. આત્મા એટલે જ્ઞાન છે. કાઢવાનો છે કચરો. કયો કચરો? વિષય કશાય. વિષય કશા કચરો નીકળે. આત્મા પોતે પરમાત્મા છે. સીધો દેશો જીવ હે, જીવ સોય જીવ શિવ હોય. કર્મેલ કા માત્રા. કર્મનો મેલ નીકળતો હોવો જોઈએ તો એને સમસ્ત સૃષ્ટિ દેખાશે. આરતી ચોખ્ખી થઈ જોઈએ. ન દેખાય તે વાંધો નહીં. આપણું કામ શું કરવાનું છે? ચોખ્ખું કરવાનું. આત્મા ચોખ્ખો બહુ દેખાય ના દેખાય વાંધો નહીં. એ જોવા માટે નથી જન્મ્યો, પોતાના સ્વરૂપને માટે. કૃપાદિત્ય લખે છે આત્મા તો પ્રાપ્ત થયું છે, પણ તે મૂકીને લોકાલોક દર્શન પ્રત્યે કેમ થશે? તે મારે લોકાલોકના દર્શન જરૂર નથી, સ્વરૂપ પ્રાપ્ત થાય ગણું છે. કૃપાદિત્ય એમ પણ લખે છે જૈનનું કેવનારી કઈ જોઈતું નથી મારે. સ્વરૂપની પ્રાપ્તિ થતી બહુ છે. કેવજ્ઞાનની વ્યાખ્યા શું કઈ છે? કૃપાદેવે જૈનોમાં કઈ છે? કૃપાદેવ સ્પષ્ટ કરી છે. કેવળ નિસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવું જ્ઞાન? નિસ્વભાવનું જ્ઞાન. લોકાલોકનું જ્ઞાનની વાત નહીં. નદીઓ કેટલી છે, પર્વતા કેટલા છે, શિક્ષિતા કેટલી ડોમી પોળી છે ને, કેવના કેટલા પ્રકાર છે ને, નર્કના કેટલા પાકડા છે, એ નહીં. આત્મા ચોખ્ખો થવો જોઈએ. બીજું ન જણાય તે વાંધો નહીં. જાણી શું હોય? ફાયદો છે. આત્મા જાણ્યો તેને સર જાણ્યું, અને બધા શાસ્ત્રો જાણ્યો. આત્મા જાણ કઈ નથી જાણ્યું. જબ જાણ્યો નિજ રૂપ કો તબ જાણ્યો સબ લોક. નહીં જાણ્યો નિજ રૂપ કો સબ જાણ્યો સબ પોક. બધું જાણ્યું આત્મા. બધું જાણવા શા માટે? આત્મા જાણવા માટે. તો બધું જણ આત્મા ના જાણી લો. બધું ખેતી કરી, ખર્ચ કર્યો, બી વાવ્યું, વાડ્યું, લણ્યું, અને બાજરી રે કે ઢોળણ ઘાસ કે લાવ્યો. બાજરી માટે તો ખેતી કરતી, રાડા ભેગા કર્યા. એમાં બધું જાણવું એ રાડા જેવું છે. આત્મા જાણે તેને આત્મા જાણવા માટે જ આ પુસ્તકો છે. આ વ્રત પણ આત્મા જાણવા માટે છે. બધું ભણતર પણ આત્મા જાણવા માટે છે. સદુપરનું જ્ઞાન પણ આત્મા જાણવા માટે છે. આત્મા તો જાણ્યો નહીં. સદપુરનું જ્ઞાન શું કહ્યું? દેશે ઉણું. સદપુર એટલે કેટલા પુસ્તકો? મોટો ઢગલો થાય પાવગઢ જેટલો.
એટલા પુસ્તકો, પણ આત્માને જાણતો શીખવું બોધો જ ઉપાડ્યો છે. પંડિતો વાંચી ગયા, બધું મોડે કર્યું. આત્મા છે, મોડે બોલે છે, પણ એને શ્રદ્ધા કશું જાણ્યું નથી. આત્મા છે થાય ત્યારે વર્તન જ જુદું થાય. વર્તનની વાત જવા જાઓ, એ તો અંદર ફાટ પડી ગઈ હોય, જુદી જ છે એની વાત. ભાષા જ્ઞાન તે જ્ઞાન નહીં, અનુભવ જ્ઞાન તે જ્ઞાન છે. ભાષા જ્ઞાન હોવા છતાં કદાચ આત્મજ્ઞાન ના પણ હોઈ શકે, અને આત્મજ્ઞાન હોય છતાં કદાચ ભાષા જ્ઞાન ના પણ હોય. ભાષા જ્ઞાન અને આત્મા જ્ઞાન કોઈ સંબંધ નથી. મૂગો ગોળ ખાય, એને ગોળનો સ્વાદ જાણે છે, બોલતું નથી. અને બીજો ગોળ જાણતો નથી, ભાષણ કરે, પણ એને શું સમજાય? જાણતો નથી. જાણવા જેવો પદાર્થ આત્મા છે. અને આત્મા જાણવા માટે ટૂંકામાં ટૂંકું આટલું જ. અહમ બ્રહ્માસ્મિ, હું આત્મા છું. પ્રપદ ટૂંકામ કહી દીધું. આત્મ ભાવના ભાવ તો જીવ લે કેવો જ્ઞાન. સકલ શાસ્ત્રનો સાર એમાં આવી ગયો અડધી લીટીમાં. આત્મ ભાવના ભાવવાની છે. હું શરીર નથી, અને કોઈ પદાર્થ મારો નથી. હું તો આત્મા છું, ધર્મ વિનાશી. હું સુખનો ભંડાર છું. મારે બીજાનો આધાર લેવાની જરૂર નથી. આત્મા પર પદાર્થ જીવે છે એવું નહીં. ખાઈને જીવે છે, ખાઈને શરીર જીવે છે. આત્મા જોઈને જીવે છે નહીં, એ તો એના સ્વરૂપથી જીવે છે. આત્માને કોઈ પદાર્થ આધાર લેવો નથી પડે એવો. આત્મા એટલે સુખ છે, સુખનો ભંડાર છે. પણ આને ભાન નથી એટલે પરમ સુખની માનતા કરી છે. હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. બાકી રહે મુમુક્ષુ જોઈએ. હજુ મોક્ષની ઈચ્છા જ નથી. સંસારના પદાર્થો ગમે છે. સંસાર અને મોક્ષ બે વિરોધી ભાવો છે, એ સાથે બને નહીં. સર્વજાણાનું ફળ પડે આત્મ પ્રાપ્તિ છે. જાણી જાણી શું જાણવું? આત્માને મેળવું, સ્વરૂપ જાણો. સ્વરૂપ જાણે તો બધું જાણ્યું. સ્વરૂપ ના જાણ કઈ નથી જાણ્યું. જો હોય પૂરો ભણેલ, ન પણ જીવને જાણ્યું નહીં, તો અજ્ઞાન પાક્યું. આટલું ભણે તો અજ્ઞાન. પંડિતોય ભણી ખોપડીમાં શાસ્ત્રો કાઢી દીધો મગજમાં. ફટાફટ બોલે પોપટી માફક. પણ એ આપણને કે આત્મા છે, પણ એના નથી. કદાચ આપણને સમજાવે પણ એને કશું નથી. શબ્દો એ જ્ઞાન નથી. શબ્દો દ્વારા જે વસ્તુ કહેવાય એનો અનુભવ તે જ્ઞાન છે. પાણી પાણી બોલીએ તરત છીપે. પાણી હોય તો તરત છીપે. પાણીથી જે વસ્તુ કહેવાય તે પીવાય જોઈએ. આત્મા શબ્દ તે આત્મા ન હોય. અને કાનો આ તને મન જોડીને કાનોમાં આત્મા. મને આવડે તો આત્મા લખતો આવડે.
ભાષાને શું વર્ગે પૂર જણાવવું પડે આત્મ પ્રાપ્તિ છે. બધું જાણ્યું પણ આત્માને તો કશું નથી જાણ્યું. જડે તેને કુંડલી વાળ્યું. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવાર્થ. દુનિયા કેવડી છે, મોટી છે, લોક કેવો છે, અલોક કેવો છે, કેવા આકારનો છે, કેટલી નદીઓ છે, કેટલા પર્વતો છે, કેટલા દ્વીપો છે, માણસોની કેટલી જાતિઓ છે, ઘોડાની કેટલી જાતિઓ, તારે શું કરવી? જાણવાનો છે આત્મા. અને બીજું ભેગું ડોળસ કરે છે. ભાન નથી એટલે જ્યાં ત્યાં પૂછે, પણ પૂછું તો કોણ તને જવાબ આપશે? આવતો જાણતો નહીં પણ પૂછે, બળતો જવાબ આપે, ઉઠો વધારે ગુંચાય. જેને જાણ્યું છે તેને પૂછો. જાણતો નથી શું આપે? બરાબર ઠોંસો મારે, મને આવડે હોય તો આપે નહીં. એટલે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવાર્થ. અને એક નિસ્વરૂપ વિશે દ્રષ્ટિ દે. ગઈકાલે વાત આવી હતી. રોજ એકબીજાની વાતો કરે છે. એકદમાં જવું છે કે શું તારે કેવું કે મહારાજ એકની વાત આજે કરી, કાલે સબકીથી ગોઠવણ કરજો. આત્મજ્ઞાન થાય એમ. આજે શું નથી જાણતો, બધું જાણ વિપરીત છે. જાણવાનું જાણ એક બધું નકામું ગયું. કરી શું કરવાનું? તારે જવું છે મોક્ષે. મોક્ષે જવાને માટે પ્રવચન જ્ઞાન એટલું થોડું બહુ છે. બીજો કથરાની શી જરૂર? ટૂંકામ પતાવી દેવાનું. લાંબુ કરે પણ શાર ના ચડે. સત્યને શેરફેર કર્યું પછી ઉત્તમ મુશ્કેલ પડે. શું વાત? હું દેહાદી સ્વરૂપ નથી, દેહ ત્રિપુટાદિમાન નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી આત્મા છું. આટલું જાણતો ઘણું જાણ્યું. બીજો કચરો જાત નકામો છે. પણ આને મોક્ષે જવું જ નથી. અહીં જ રહેવું છે ને આ જળ પદાર્થો ભોગવવા છે. એનું માધ્યમ લાગે છે. બસ પૈસા કેમ પેદા થાય, મોત કેમ મળાય, મજા કેમ પડે, બધું ભેગું કેમ કરવું, એને માધ્યમ પર પદાર્થ. મોક્ષે જવાની વૃત્તિ હોય તો મોક્ષ માટે પ્રયત્ન કરે, જવું જ નથી. અને જેને મોક્ષે જવું હોય તે દુનિયાનું ગમે તે થાય. મારે જવું છે મોક્ષ, અહીં પછી શું કરવું છે? ખરો વૈરાગ્ય હોય, ગણપતિ બધું હપતો જાય. બધું હું તો જઉં છું ને ખેતર બરાબર ખેતરા જોજો, અને તમે ઘરના બધા હંપી રહેજો. હો કે હું સાધુ થઉં છું ને, પણ હગણ જોડે મેળ રાખજો, અને ભોણિયાને તો ખબર રાખજો. અને અમેરિકા કાગળ લખજો. એટલે જવું સાધુ થાય પછી ભેળવતો જાય. એનો અર્થ કે સાધુ થવું નથી, અથવા થવું છે પણ એનું મેળવું મૂકવું નથી. સુણાવતા એક માણસ ઈશ્વર તિકમ હતો. એ નડિયાદ સંતરમમાં રહેતો બાવો થઈ. તે જતું પહેરતો પેલું દારવાદા કરી ઉડી તે રહેતો.
તો નાનો ત્યારે ઘણી વખત સંતરમ જતો મારી કોઈ તો જોતા હતો એમાં ગમગન આવ્યો. અને મગના છોકરા શું કરે છે? જગાશી શું આવ્યું છે? અત્યારે થાય તું સાદું તો જગાશી શું હોય થાય છે એટલે એને ઘર છોડવું જ નથી પણ છોડ્યું છે. સંસાર છોડવો છે એને પાછળ જીલમણાજી પાછવડને ન જુએ. એક ધારાળો એની ધારા રાણી પેલી ધારા રોજ તેને ટણકાવે, હું તને નહીં રહેવાની, હું જતી રહેવાની, વિધાન જવાની, નાત્રે જવાની, રોજ કે પણ જાય ને હો. પેલા ટણકા ખાલી ટણકાવે. રોજ ઘરમાં વારે જોડે, લીપે ગુંપે, કપડો ધોવે, વાળની વરઘણીએ નાખે, બહાર જાય તો કબાટ વાસે અને બાણું વાસે, સોકર ચડાવે, તાળું તાળું ખેંચી જુએ. પેલો થોડી કે ચોર કે જાવી લાગે. કોની વાત? પેટ ધારા ને આપણી નહીં. જનારી હોય ઘર હાથવે એ તો લોટો ને ગવે ને બહાર તો લોટો ઘેર પાછો મૂકો કે કામ પાછો આવું. અને વાંચી ન કરે ને તો ટોપલો ઉકળ્યા પર પડેલું ગલે ત્યાં. એમ પેલી ધારણ કહેતી હતી હું જવાની પણ જાય લાગતી નથી. કેવું સંભાળે? દુનિયાની કેટલી સંભાળ લઈએ છીએ, જરા કે ભૂલ ના પડે. મુમુક્ષુને તો સૌથી ભૂલ્યો પડે કે પેલો ભૂલ પડે. શંકા કેટલો વ્યવહાર ચોક્કસ છે. બીજા ભાવો જાણવાની બારમાની ઈચ્છા તો નિવૃત્તિ અને એક નીચ ભાવને વિશે દ્રષ્ટિ કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. જોવા જવું નહીં પડે, બધું તને દેખાશે. ચૌદ પૂરો ભણે, વાંચી વાંચી મોડે કરે, એના કરતા એને આત્મજ્ઞાન થયું બધું દેખે. ઓલો ભણે તો વાંચીને જાણે છે, પેલા ઉગા બધું દેખાય છે. દેખવાની જરૂર નથી. આ તો વાણી ધર્મે કહેવું પડે છે. એને પોતાનું સ્વરૂપ પોતે પામ્યો, એના છોકરો પાર નથી. તત્વ સ્વરૂપ એવા શાસ્ત્રાત્રમાં કહેવા માર્ગ પણ આ તત્વ છે. એમ તત્વજ્ઞાએ કહ્યું છે તથાપિ ઉપકૃતિ દુર્લભ છે, તત્ને સમજાતું. અને આપણે પણ કોઈ ભાષાઓ દેખીએ ને રાજી થઈએ. મહારાજ બહુ હોશિયાર, કેટલું સરસ વાતો કરે છે. કર્મના પ્રકાર ને એની પ્રકૃતિ ને એની પ્રકાર ને એ મોડે બોલે એની પાસે જ નથી. જે જાણે છે કેટલા કહી શકતા નથી. અને કદાચ કહી શકે તોય આપણે લાયક સમજી શકતા નથી. અતિમતિમાન દેવગુરુ સરીખા જાણે પણ કહી ન શકે. કયું કદાપી વિશાળ ગગનવત જન મનમાં ન સમજાઈ શકે. જેની પાસે છે એની પાસે. બીજો તો તમને અવરું વરગાડશે અને
કદાચ મેળવતા પણ તમને મનમાં આ ખરું પેલું ખરું, જાણતો નથી તે નહીં બતાવી શકે. તો કૃપાવદેવ જેવા પુરુષ આત્મજ્ઞાની હતા, સંપૂર્ણ જ્ઞાની હતા, એનું કહેલું સાચું. અને એને કેવા બાકી નથી, બધા આટલા બધું આવી જ ગયું. એવો એક પણ પ્રશ્ન નથી કે કૃપાવદેવ છેડ્યો ન હોય. બધાના જવાબ આવી ગયા જે આપણા આત્માર્થે ઉપયોગી છે. બીજું નથી, વાત એ નથી કે જવા દે ને કમું કચરો કર ભેગો કરવો, કચરો તો કાઢવો હતો. પ્રયોજનભૂત જ્ઞાન હોય એટલું બહુ છે. વધારો કચરો ભેગું ઉપર વીણ ચોખ્ખો કરવો પડે તો ભેગું કરે ચીતરવું છે. એ માર્ગ જુદો છે અને તેનું સ્વરૂપ પણ જુદું છે. જેમ માત્ર કથન જ્ઞાનીઓ કે છે તેમ નથી. કથન જ્ઞાન એટલે મોડે કહેનારા, એ તો કે છે જ, જાણી દીઠું નથી. ક્યો મેળ ખાય? સાચો પુરુષ જેને અનુભવ છે એ મળે તો કામ થાય. બીજો તો શું કરે? ગપ્પા મારે, કલ્પેલું કે વાંચેલું કે કૃપાવદેવ અનુભવેલું કે છે. અને પૂરો બહુ જોયા, આત્મા જોયો. આજે કોણ એવો છે કે પૂરો બહુ જોયા હોય? નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. વાતો કેનારા ઘણા છે, અનુભવ કોને? ગપ્પો મારે. અને આપણે એના કરતા પાછા ઓછી બુદ્ધિના, એટલે ઓંધરામાં કોણિયો રાજા. વધુ ભાષા જાણનારા બીજાને દોરે છે, એને દીઠું નથી, ગપ્પો મારે છે. અને તો મૂળ વસ્તુ અનુભવ જ નથી. એટલે કે છે ખરું, પણ એ કે છે જાણતો, તું નહીં જાણતો. એવો પુરુષ જયારે મળશે ત્યારે વગર કહેતાનું સમજાઈ જશે. જ્ઞાની જયારે મળે ને એનું આખું જીવન બોધ સ્વરૂપ હોય. નેણ વેણ શ્યામ, એની આંખો બોલે, એનું મોઢું બોલે, એના હાથ બોલે. પ્રત્યેની બલિયારી છે. અને ના બોલે ને તો એનો ચહેરો બોલે. એની શાંત મુદ્રા આપણને બોધ આવે, શાંત રહો, સ્થિર છે, જોઈ લો. જ્ઞાની મળતા કામ થાય. બધે બીજા ગમે એટલા ઊંચા નીચા થાય ને કૂદે, પણ નાણતો નથી ચૂકે. નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. ચોખ્ખી નામ જોગી વાત કરીએ એમાં તો કૃપાવદેવ સાચા પુરુષ છે. એ રીતે કઈ દશો તો ટીચાય મરશો, એને પોતે કહ્યું છે. શા માટે રખડો છો? અમને દયાથી વાત કરી છે, બીજે પડે ઠેકાણ નહીં પડે. અહીં લખ્યું નહીં. જેમ માત્ર કથન જ્ઞાનીઓ કે છે તેમ નથી. માટે ઠેકાણ ઠેકાણ જેને કોણ પૂછે છે મારા બતાવો, મારા શું બતાવે? હોય તો બતાવે, જેની પાસે છે જ નહીં ક્યાં.
કેમ કે તે અપૂરો ભાવનો અર્થ ઠેકાણથી પ્રાપ્ત થવો એવું નથી. ઠેર ઠેર નથી, કોઈ જ વિરાતા. સાધુનો વેશ ધર્યો અથવા પંડિત થયા, જાણી ગયા. આત્મજ્ઞાન કોઈ જુદી જ વસ્તુ છે. જેને અનુભવ હોય એ તમને અનુભવ કરાવી શકે. અનુભવ નથી, શું ખબર પડે? નાગર સુખ પામર નવી જાણે, વલ્લભ સુખ ન કુમારી. ધ્યાન તણું સુખ કોણ જાણે? નર નારી. અનુભવ જ જાણે. ભાષા જ્ઞાનીઓની પાસે કઈ નથી, છેતરે છે. પછી અંધો પીડાય પડાય, એ વાંધો આપણે વાંધરા. જ્ઞાની પુરુષ મળે આત્માનુભવી ત્યારે કામ. સદગુરુ સૃષ્ટિ બ્રહ્મનિષ્ઠ ધર્મનિષ્ઠ સેવા જ્ઞાન આપશે. અવર ઉપાસન કોટી કોટી કરો પણ શ્રીહરિથી નહીં થશે. જ્ઞાની મૂળ. ભાષા જ્ઞાનની કઈ જરૂર નથી. ભાષા જ્ઞાન ના હોય તો જ્ઞાન હોય. ગાંધીજીએ કૃપાને પૂછેલું, કયો પત્ર? 430મું પદ. અભણને ભક્તિથી મોક્ષ ખરો કે? ખરો પ્રશ્ન પૂછ્યો ગાંધીજીએ. સચ્ચાઈ પ્રથમ બધું પૂછી લીધું. અભણને ભક્તિથી મોક્ષ ખરો કે? ઉત્તર, ભક્તિ જ્ઞાનનો હેતુ છે. ભક્તિ એટલે મળે આ બોલીએ તે નહીં, એના પર અતળ પ્રેમ, અનન્ય પ્રેમ. ભગવાનને એક થઈ ગયો. ભગવાન તે જુદો નથી. ભક્તિ જ્ઞાનનો હેતુ છે. આવી અતર પ્રેમ આવે, ભક્તિ થાય, જ્ઞાન. જ્ઞાન વાળા પુસ્તકો વાંચવા પડે એવું એકાંતે નથી. પુસ્તક ન વાંચે તો જ્ઞાન થાય. મારું દેવા કયા પુસ્તક વાંચવા? બારમની રચના ત્યાર પછી થઈ. ગયા ભો કયો ગો હતો? કેળનો હતો. એના આગળ બોમાં નિગોદ. અનાની નિગોદમાં કચરો નીકળી ગયો. બસ ભક્તિ જ્ઞાન નો હેતુ છે. પુસ્તકો વાંચે, જ્ઞાન થાય, એકાંતે નથી. આધાર છે, પણ પુસ્તકો વાંચે જ્ઞાન થઈ ગયું. અગ્નિ બોલો તો દેવતા ના થાય. નહીં તો ના ચૂલા અગ્નિ કે મૂકવાનું કાગળું લાગી જાય. મૂળ વસ્તુ મળે તો ભક્તિ જ્ઞાન નો હેતુ છે. એ જ્ઞાન મોક્ષ નો હેતુ છે. અક્ષર જ્ઞાન ન હોય એને અભણ કયો હોય. અભણ આપણે શોધ કરી તો અક્ષર જ્ઞાન નથી, પણ નિશાળ નથી ગયો. નિશાળ નથી ગયા એવા તો ભણેલા કરતો તળી અજ્ઞાનમાં જોયા. કબીર ભણવા નથી ગયા, નિરક્ષર હતા અને જ્ઞાન અભણ. પણ તમે ભણનારને પણ પાછો પડે એની બુદ્ધિ હતી. વેરા કાકા અને પછી એની આ બધું જોયેલું આમ દેખાય. એટલે કે ભાષા જ્ઞાન એ જ્ઞાન નથી, અથવા અભણ એટલે અજ્ઞાની. અને ભણેલો જ્ઞાની એવું નહીં, ભણેલો તો લિમિટમાં જાય. આટલું પુસ્તક જ જાણે.
અને પેલો અભણ તો જ્ઞાનીઓ તો બધું જાણે, બીજી ખબર ના પડે ને, પેલો પુસ્તક નું શિવાળમાં એક વકીલ હતો, તે કશું દેવા મોકલો બૈરું જાય દુઃખો શું ભાવ ઘેર પાછો પૂછ્યા હું ભણે પણ ગણ્યો નહીં. પછી ખેતરમાં એક કુવા આગળ થોભલ્યા કરે અને પછી મદરમાંથી કોક કરવાના હોય. તે પીપર નામનું ઝાડ હોય ને એનો થોભલી કરે ત્યારે મૂળિયો ન આપે પીપર તો, અને ઉપર પછી પોદો આવે. વડ પીપર ફૂટે છે, પીપરો નહીં ફૂટે પણ વડ પીપર તો ફૂટે ઉડાડતો નથી. પછી પેલો વકીલ જાય તે આ તમે જળ ઉછર્યા પછી શું ખબર, ભણ્યા પણ ગણ્યા ને એવા ઘણા હોય છે. જ્ઞાન જુદી વસ્તુ છે, અને તેમાંય આત્મજ્ઞાન તો અનુભવનો વિષય છે. કેટલાક તો બોલે પણ સમજતા નથી. કહું છું ભણ્યા પણ ગણ્યા ને એવા હોય છે. એક માણસ કાશ્યપ ભણવા ગયો, 12 સુધી ભણ્યો, બધા શાસ્ત્રો ભણી ગયો, સંસ્કૃત બધું આવડે સરસ. 12 વર્ષે ગામમાં આવ્યો, પેટના ચેચર ઉતર્યો, પછી ચાલતા ઘેર આવવાનું. હરિશંકર તો શિમાડે પટેલ મળ્યા. પેલા પટેલ, ઓહો હરિશંકર બહુ વર્ષે કાચે ભણવા ગયો હતો. પછી બધું હારા છે, બધો સારો છે. એક જરા ખોટું થઈ ગયું, તારી બહુ રડ્યા. બધો સારું પણ તારી બહુ રડ્યા છે. પેલો પટેલ મસ્કરો મોડું શવે રાખીને બોલ્યો. પેલો પછી કોઈ નાવું પડે ને, તળા પછી ન આ બોલને કોકે ભોગ રડે. અને ઘેર પરસારમાં આવીને ભૂમિ આગળ બેઠો રડ્યા જ કરે. તો ગમે આ બરો રડવા લાગ્યો, આજુબાજુ રડવા લાગ્યો. હમણાં કે છે પછી બીજા થાકીને ગયા પાછો. આ તો રડવાનો મોલ મેળતો જ નથી. તેની બેન આવી કે ભાઈ શું કરો કે શું કહું કે મારી બહુ રાડ્યા. તેની બેન કે છે ભાઈ તમે છો ત્યારે ઓછી તો રડે, હું તું કેમ રડે? ભણ્યા પણ ગણ્યા નહીં. આવા મોટા મોટા ભણેલા શાસ્ત્રના પણ ગણ્યા નથી. આત્મા તો જુદી છે, આ તો વ્યવહાર છે. પણ આત્મા તો કઈ લક્ષ્ય થાય ત્યારે બધા બોલે છે, બધા જ્ઞાની નહીં. ઓહો હો, કેટલા એક ગામમાં 25 જણા મંદિર બોલતા હોય છે. બધા જ્ઞાની છે. આત્મજ્ઞાની કોણ? કયું કોણ હતું? 482 આ ગાંધીજી નું પત્યું. 482 પહોંચશો ને 482 ગાંધીજી નું પત્યું ને. હા હા પ્રથમ પદ. ઠેકાણે ઠેકાણે જઈને કોણ પૂછે છે કેમ કે તે અપ્રોભાવનો અર્થ ઠેકાણે ઠેકાણાથી પ્રાપ્ત થતો હોય કે નથી. પૂછો છો પણ જાણતા નથી. શું તો
બતાવશે. પણ આપણે બિલકુલ જાણ્યા કે પેલો ગપ્પામાં સાચું માનીએ. શું કરે જીવ નવીન, આ જીવ નવો જાણતો જ નથી, વરગાડે ઊંધું. પણ એને તો ભયું નથી જાણતો, આવો ને જાણું છું. તે ઠેર ઠેર પૂછવા તો શું નહીં મળે. આત્મજ્ઞાન નથી, ક્યાંથી મળશે? પામેલો પમાડશે. આ હળતા કળિયુગમાં એક જ પુરુષ થયો, કૃપાવદેતનો રાજચંદ્ર. જઈને તો ક્યાંય બીજો છે જ નહીં. હશે પણ તેથી અધૂરા. કૃપાવદેવ પૂર્ણ સ્વરૂપ છે, સંપૂર્ણ જ્ઞાની છે. એનું વતન અનુભવેલું છે, પૂર્વબોધને જાણ્યા છે. બીજા કે છે પણ કોણે જાણ્યા આત્મા? શંકરાચાર્ય જાણ્યો, ગોરબાચાર્ય જાણ્યો, સ્વામિનારાયણ જાણ્યો, સતીદાનંદ જાણ્યો, આચરણ બાપુએ દીઠો આત્મા. આ તો એક જ પુરુષ જાણ્યો. તો આવું ભોપાળ નીકળે ખરા. બધા ભૌતિક વાતો કરે છે. કદાચ શાસ્ત્ર ભેગી બીજી પણ વાત કરે ભેગી ભેગી. આત્મા દીઠો નથી. શું કે ગપ્પુ મારે પછી પેલું નવો જીવાય અજણ તે હાથું માની લે. ઠેકાણે પૂછવાથી મળશે નહીં. જાણે છે તે કહી શકશે. હવે જરા ફેરફાર થાય છે. બીજા પદનો સંક્ષેપાર્થ. હે મુમુક્ષુ, યમ નિયમાદિ જે સાધનો સંસાધનો કયા છે ઉપર ગયેલાથી નિષ્ફળ થશે એમ પણ નથી. તો ભણવું નહીં, ભણવાનું. વ્રત તપ કરવાનો નહીં, કરવાનો. પણ વ્રત તપ એ સાધન તો ઓળખી ના રહેતો. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે ની જુબાન. આ સાધન છે, સાધ્ય જુદું છે. આત્મા પ્રાપ્ત કરવા માટે આ સાધનો છે. પુસ્તક પણ પુસ્તક નું જ્ઞાન માની બેઠો. મને બધું આવડે, મને બધું જ્ઞાન મન થઈ ગયું અને પુસ્તક મોડે કરી. આ જીવનનું પુસ્તક બધા પત્રો મોડે કર્યા લો, એનું જ્ઞાન મારી આવ્યું ના. ભાષા જ્ઞાન છે તો અનુભવ તેને કર્યો છે. આ જરૂરી છે. અમગરીથી ચંદ્ર દેખાડે પણ જોનારની દ્રષ્ટિ એ મગરીના ઉન્નત છે જાય તો નહીં તો બધી લાખો દિશા છે. હે મુમુક્ષુ યમ નિયમાદિ તે સાધુ યમ નિયમ સંયમ આપ કયો તે નહીં કરવાનું, કરવાનું. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવાનું. સાધન કરે તો આ જીવો કે પાત્રતા આવે છે. પાત્રતા વગર ચિત્તે બને એટલે સાધનો જરૂરી છે. પણ સાધન ને સાધ્યમાં બેચતા તો નહીં વધે. નિશ્રણી વડે ઉપડે માર ચડાય પણ પગથિયા બેસી રહે તો નિશ્રણી મળી ગઈ. મન ઉપર ચડવાનું છે. ટૂંકામાં વાત એટલી અઘરી છે. ઠીક થાય તો છે, નહીં તો નહીં. સમજ પીછે સરળ રહે, એનું સરળ મુશ્કેલ. સમજે વાર નથી, ના સમજે તો
મોટા મારે તો ઠેકાણ ના પડે. યમ નિયમાદી સાધનો સર્વ સાધનો કયા છે? ઉપર ગયેલાથી નિષ્ફળ થશે એમ પણ નથી. સાધન કરે લાયકાત આવે તો જ્ઞાન વચનો તેને અસર કરે. નહીં તો ખેડ્યા વગરનું ખેતર, વરસાદ વરસે તો અંદર પહેર નહીં પાણી. ખેડેલું હોય તો પાણી ઉતરે, ખેડૂતો વવાય, પણ ખેડ કરીને વાવે નહીં તો વાવમાંથી ખેતર પાકવાનું છે. ખેડવાનું શા માટે? પાત્ર થવા માટે. એટલે એમ વગેરે સાધનો કરવાની જરૂર છે. પણ સાધનમાં અટકી રહેવાનું નથી. અટકે ત્યાર વિરાગમાં તો ભૂલે એની જ. જો અમારે તો ધર્મ સરસ થાય રીતે ઉઠીએ, નહીં ધોઈએ અને ખભે ખેત નાખી ડાબરી લઈ બંને ચોખા પોળા કરીએ, દર્શન કરીએ. દર્શન કર્યો કે નહીં? આ કેટલાક તો આ બાહ્ય ક્રિયામાં રાચે છે. બાહ્ય ક્રિયામાં અંતર્ભેદન કોઈ બાહ્ય ક્રિયા કરવા નથી એવું નથી, કરવી પડશે. એટલામાં 83 માની બે કામ કરી દીધું. હવે ભગવાનની કૃપાથી રોજ ધર્મ થાય છે. પણ શું ધર્મ તે જાણે છે? ધર્મનું મૂળ સ્વરૂપ શું છે? આત્મધર્મ અકશાયતા. કશાય ભાવ છોડો. ઢીલો ટપકો નહીં કરતો ચાલશે. કશાય ભાવ છોડો. સાધુ થાવ તો ચાલશે. જેમ કે સાધુ ના થયો પણ અર્થ કરવાનું એ જરૂરી છે. સાધુ થયો હોય, ઘરની ચિંતા મટી ગઈ, ઉપાધિ મટી ગઈ, ફક્ત આત્માનું કરવાનું રહ્યું. ત્યાં તે ગ્રસ્તને તો માથે બધું બોધે હોય, ભક્તિ કરવાની અઘરી લાગે. સાધુ પણ નિષેધ નથી, કોઈ ક્રિયા નિષેધ નથી. કોઈ ક્રિયા આત્માર્થે થવી જોઈએ. ઉપર કેલાથી નિષ્ફળ થશે એમ પણ નથી. કેમ કે તે પણ કારણ અર્થે છે. તે કારણ આ પ્રમાણે છે. કારણ કરે અને સાધ્ય ને ન સાધે તોય ન કહું. શા માટે તે કારણ કર્યું જુએ નહીં. ભોગે જઈ આવ્યો, ઝૂકા ગયો તો જઈ આવ્યો ને. તું આ ક્રિયા શા માટે કરે છે એનું ભાન નથી. બસ કરીને જે વસ્તુને અર્થે તે ફેરો ફોટો ખાધે તો કર્યો નહીં. મને મળ્યો, આત્મા કર્યો નહીં, જન્મ જ નતો. જને શું કહ્યું? કદે કર્યું નહીં. એમ સાધનો કરે પણ સાધ્ય ને સાધે નહીં તો સાધન નિષ્ફળ ગયા. પહેલી વાત, જે કઈ સાધનો કરવા જ્ઞાનીના કયા પ્રમાણે. નાથ આણા વિના બહુ ઉપાધિ કરી ઉઠતો રખડાવ્યો, જાણતો નથી, બીજું કઈ કર્યું. રોગ જાણતો નથી, દવા જાણતો નથી. રોગ કઈ, દવા કઈ, કઈક પીધું, કઈ ગયું, કઈ ચોપડ્યું. જ્ઞાની મળે આપણને સાચો માર્ગ બતાવે. પોતાના સ્વચ્છંદ સાધન બહુ કર્યા, બીજા સાધન બહુ કર્યા.
કરી કલ્પના આપ, પોતાની કલ્પના કરી, ઉલટો વધે ઉતાપ, કારણ કે કઈ નું કઈ કર્યું. સાચા જ્ઞાની દુશ્મન વાત અથવાની દ્રષ્ટિએ ચાલવું જોઈએ, એના આશયથી ચાલતા નથી. અને થોડા પૂરું માની ગયા, મતલબ રોજ મંદિર જઈએ જ છીએ, નાહીએ છીએ, હીરાટક કરીએ જ છીએ, મનમાં હેતુ શો આ કર્યું તમારું પૂરું થઈ રહ્યું, પછી આખો દાડો પાપ ફૂટે, મંદિર જઈ આવે નહીં, નવરો નથી હોતો, ન હોય તોય જતા જતા દેરા દર્શન કરતો જાય, પણ 1200 રૂપિયાના પાટાનો જોડ હતો. જી જોડામાં દર્શન દેરામાં અને થાય એવું લઈ જાય. નવા જોડા ગયા દેવ જાય હતું રહે જ નહીં. આવતે દર્શન કરતો ચિત્ત જોડાવું હોય, શું કરે? લે દેવ ચોખા છોડ મારો છેડો. સાધન કયા આત્માથી ના થયા, તે કારણ આ પ્રમાણે આત્મજ્ઞાન રહી શકે, પાત્રતા પ્રાપ્ત થવા. ક્યારે આત્મજ્ઞાન રહી શકે? આ યમ નિયમ વગેરે હોય ત્યારે જ્ઞાન નો બોધ અસર કરે. જ્ઞાન બોધથી કરવાનું છે, પણ એ બોધ ઉગે ક્યાં? આવી પાત્રતા જોઈએ, લાયકાત જોઈએ. ખેતર ખેડૂને બી નાખ્યું, જે ભોં પર પોદરા ઉપર પડે ઉગે જીતે, કશાય ને કુશાતતા માત્ર મોક્ષ વિલાસ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. પછી બીજી ખેડ જોડે આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, સમ સંવેગ નિવેદ આકાર ન કંપા. એ ગુણો આવે ત્યાર પછી જ્ઞાન નો બોધ ઉગી નીકળે, નીકળી નીકળે. તે કોઈ બાહ્ય સાધન એકાંતે નિષેધ નથી, પણ બાહ્ય સાધન કરવા શા માટે? લક્ષ્ય ચૂકી ગયું, ન કામ ગયું. તથા તેમાં સ્થિતિ થાય એ વખતા આવવા તે કાળો ક્લેશો છે. તત્વજ્ઞાનીઓએ એથી એવા સાધન કયા છે? કોણ જીવની સમજણમાં સાંટો ફેરવવાથી બિલકુલ તદ્દન ઊંધું. આ ક્રિયા રાચી રહ્યો બધા ધન કરીએ છીએ. બાહ્ય ક્રિયામાં રાખતા અંતર્ભેદ ન કોઈ. રોજ મંદિરમાં જાય, હિનાટક ન કરે, ચોખા પોળા કરે, ફૂલો ગોઠવે, નાચે. નાચવાની ના નથી, નાચી જોવાય પ્રેમ આવે તો. પણ આ તો લોક કરે છે માટે કરવું છે, એને ભલે ગાડીના પ્રવાહ ચાલે છે, એ તો શું જાણતો નથી. બધા દોડમાં દોડીએ છીએ. પણ જીવની સમજણમાં સાંપટો ફેરવવાથી સાધનમાં અટકી રહ્યો, સાધનમાં અટકી રહ્યો. કરવાનું તો કર્યું નહીં, શા માટે તે સાધન કર્યું તે પણ નહીં. ભોગે જઈ આવ્યો, શા માટે મોકલ્યો તો, શું કરીને આવ્યો? ગોળને સોના પટેલે બોલાય કે મારા કાલે તમારે ત્યાં નડિયાદ જવાનું છે, સવારે નડિયાદ જવાનું છે. ગોળ તો વેલા ઉઠ્યા ને, ચાલતા નડિયાદ જઈ તાવડે પાછા પડી ગયા હતા.
હપ્તા પેલા પટેલ વાંચું કે ઘોર આવ્યા ને હતું કેમ મારે તેને નડિયાદમાં કોમે ને એટલે હપ્તા કે શું મારે તો નડિયાદમાં તો જઈને આવ્યો કે શું કરીને આવ્યો ટાવરે જોઈને આવ્યો શા માટે તમને મોકલશે પણ જ નથી શા કામ કરો એમ ખાલી રાખે કયા હેતુ તે ફૂલ મુકાય છે એ ભાન જ નથી બસ દેખાદેખી કરે છે દેખાદેખી કર પણ હેતુ તો જાણવો જોઈએ કે શા માટે કરું છું રૂઢી પડી ગઈ કર્યા કરે મિયા ભાઈ નમાજ પડે ઊંઘી લાઈને એકબીજાની પાછળ તે પેલા ને ખંજુરાય ને તે કોણી બીજા વાગે બીજે તીધા ને છેલ્લો પછી કોને કોણી મારે છેલ્લો બોલી ઉઠ્યો તો નમાજ પડને મેં કોણી માને ક્રિયા કેસી अब तो चली आती है કયા હેતુ એ બનતે ચડતો નથી એમ લોકો આત્મજ્ઞાન ને ચૂકીને બીજી ક્રિયાઓ કરે છે પણ મેં કરી એમ માને છે સમજણમાં સામટો ફેરવવાથી તદ્દન ઊંધી સમજાય તે સાધનમાં અટકી રહ્યો અને મોક્ષ પણ શું માને સુખ એટલે વ્યવહારિક સુખી થઈ ગયા પૈસા મળે બૈરો મળે ભણવાનું મળે પાસ થવાય બહુ મળે છોકરા મળે એને જ સુખ માન્યું હોય એ મળવું એ તેના પ્રાર્થનાથી જ છે પણ કેટલીક વખતે રાગો જોગો બેસી જાય આવી ક્રિયા કરતો હોય ને મળી જાય કે મેં મોટા મારે મન મળ્યું ધર્મ આ ભૌતિક વસ્તુ માટે નથી ભાન જ નથી ધર્મ શું છે ફરી કહીએ અકશાય પછી જૈન હો કે જૈનેતર કશાય ભાવ મૂર્તિ તે ધર્મ થયો સાધુ હોય તો કશાય ભાવ હોય તો ધર્મ નથી અને ગ્રસ્તો હોય તો કશાય હોય તો ધર્મ નથી બીજો કશાય છોડો અથવા તે સાધન પણ અગ્નિ પરિણામે પ્રેમ આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે તેમ તત્વજ્ઞાની તત્વ બધા શાસ્ત્રો બધી ક્રિયાઓ આત્મા જાણવા માટે છે ક્રિયાઓ કરો પણ એનો હેતુ ન સમજો તો દળી દળી કુંડી વાળ્યું શા માટે કર્યું એનો ભોગે તો આવ્યો કરવાનું કર્યું નહીં મંદિર ભાવ આત્મા ઠેકાડવાનો છે એને બદલે ખાઈ પી લહેર કરી શું કામ મોકલ્યો તો ધર્મ કરવા શું કામ મોકલ્યો તો દેવું પતાવા આવ્યો ને દેવું બંધ જાય કદમ